આમોદ નગરપાલિકા વિસ્તારમાં બેદરકારીનો ચરમ, જીવત જ મરણ પામી ગાય, લાગતા વળગતાની નિષ્ક્રિયતા સામે લોકક્ષોભ. આમોદ નગરપાલિકા વિસ્તારના સરીપાપોર ખાતે જીવ અને મરણ વચ્ચે તડપતી ગાયને બચાવવા માટે ન કોઈ માલિક, ન કોઈ જીવદયા સંસ્થા અને ન કોઈ ગોરક્ષક ના દેખાયા. આખરે ગાયને જીવ ગુમાવવો પડ્યો. મૃત ગાયને બાદમાં નગરપાલિકાની જીસીબી દ્વારા ઉઠાવી કાકડિયા રોડ પર આવેલ ડમ્પિંગ સ્થળે ખુલ્લામાં ફેંકી દેવામાં આવી, જ્યાં અન્ય અનેક પશુઓ પણ એ જ ગંદકી અને અશુદ્ધ વાતાવરણમાં પોતાનું પેત્યું ભરતા જોવા મળ્યા. જ્યારે નગરપાલિકા વિસ્તારમાં એક ગાયે વાછરડાને જન્મ આપ્યો અને માલિક તરત જ આવી પોતાનો વાછરડો બાઇક ઉપર બેસાડી ગાય સાથે ઘરે લઈ જતા નજરે પડ્યો. એક બાજુ જીવદયા અને માનવતા મરી રહી છે, બીજી બાજુ કોઈ વ્યક્તિ પોતાનો પશુ બચાવવા તત્પર દેખાયો. આમોદ શહેરમાં પશુ માલિકોના જણાવ્યા મુજબ હાલમાં આશરે 70 જેટલા ઢોરો બિનવારસી રીતે બજાર, રસ્તા અને અન્ય વિસ્તારોમાં ફરતા રહે છે, જે લોકો માટે ત્રાસરૂપ બન્યા છે, જેને પકડી આપવાની બાહેધરી પણ સ્થાનિક પશુ માલિકોએ નગરપાલિકાને આપી છે. જે માટે નગરપાલિકા તરફથી પશુઓને પકડવા માટે પાંજરું 2 માસ પહેલા લાવવામાં આવ્યું છે અને ઢોર ડબ્બો પણ તૈયાર કરાયો છે. તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી. પશુ માલિકો પણ પશુ પકડી આપવાની તૈયારી બતાવી ચૂક્યા છે, છતાં નગરપાલિકાની બેદરકારીના કારણે શહેરમાં ગંદકી અને ભયનું વાતાવરણ સર્જાયું છે અને કેટલાક નગરજનો મહિલા સહિત આ રખડતા પશુઓના શિકાર બન્યા છે. સ્થાનિક નાગરિકો તથા પશુપાલકોની માંગ છે કે નગરપાલિકા તાત્કાલિક રખડતા પશુઓ વિરુદ્ધ કાર્યવાહી કરી, જીવદયા વિભાગ સાથે સંકલન કરી શહેરમાં માનવતા અને સ્વચ્છતાનો માહોલ જાળવે.